ભરૂચ અંકલેશ્વર તાલુકાના આદાણા ગામના યુવાન હર્ષ અલ્કેશ પટેલે 2 નિષ્ફળતા બાદ ત્રીજા પ્રયાસે અગ્નિવીર તરીકે સફળતા મેળવી પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે। પિતાના અવસાન બાદ પણ હર્ષે દેશ સેવાનું સ્વપ્ન જાળવી રાખ્યું। અગ્નિવીરની તાલીમ પૂર્ણ કર્યા બાદ તેને પંજાબ ખાતે પોસ્ટિંગ મળ્યું છે। ભરૂચની MK કોલેજમાં અભ્યાસ દરમિયાન NCCમાં જોડાયેલા હર્ષ પટેલે સૈન્યમાં જોડાવાનું સપનું જોયું। અગ્નિવીરની પ્રવેશ પરીક્ષામાં 2 વખત નિષ્ફળતા છતાં હિંમત હાર્યા વિના ત્રીજા પ્રયાસે સફળતા મેળવી ભોપાલ ખાતે સૈન્ય તાલીમ પૂર્ણ કરી હર્ષ ઘરે પરત ફરતા પરિવારજનો અને સોસાયટીના રહીશોએ તેનું હર્ષભેર સ્વાગત કર્યું અને હવે હર્ષને પંજાબ ખાતે પોસ્ટિંગ મળ્યું છે। જ્યોતિબેન અલ્કેશભાઈ પટેલ બોલું। હર્ષમાં દીકરો છે, એને 10મા ધોરણથી એને બહુ ઈચ્છા હતી આર્મીમાં જવાની। ત્યારે એક્ઝામ આપી, એક એક્ઝામ ફેલ થઈ ગયો તો હિંમત હારી ગયો તો એને બહુ હિંમત આપી કે જ્યાં વાંધો નહીં, નંબર લાગી જશે તારો, હિંમત આપી તો એના 4થા મહિનામાં નંબર લાગી ગયો। પછી એને ડિસેમ્બરમાં એનું જોઈનિંગ લેટર આવી ગયો। પછી પંજાબ ગયો, ભોપાલ ગયો 2 મહિના, પછી એનું અમૃતસર ગયો 4 મહિના 5 મહિના। ત્યાં આગળથી ટ્રેનિંગ ખતમ કરીને હમણાં આવ્યો છે। હવે પંજાબ જવાના છે, અમૃતસર। એની 30 તારીખની ટિકિટ છે। જય હિન્દ। મારું નામ પટેલ હર્ષ અલ્કેશભાઈ છે। હું MK કોલેજમાં અભ્યાસ કરતો હતો। સાથે સાથે NCCમાં હું તાલીમ લેતો હતો અને હું તાલીમ લેતા સાથે સાથે કેટલા વર્ષોથી આર્મીની તૈયારી કરતો હતો। તેમાં મેં 2025માં આર્મીનું ફોર્મ ભર્યું હતું। પછી ત્યારબાદ મેં રિટર્ન એક્ઝામ ક્લિયર કરી, પછી ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કર્યો અને પછી મેડિકલ ક્લિયર કર્યો। ફાઇનલી મારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં મારું નામ આવ્યું ને ત્યારબાદ હું ટ્રેનિંગ સેન્ટર માટે રવાના થયો હતો ને મેં મારી 2 મહિનાની ટ્રેનિંગ ભોપાલમાં ને ત્યારબાદ જબલપુરમાં એડવાન્સ ટ્રેનિંગ પૂર્ણ કરી હતી। ત્યારબાદ હું ટ્રેનિંગ પૂર્ણ કરીને કસમ પરેડ પૂર્ણ કરીને હું મારા અંડારા ગામ વતન ખાતે પાછો ફર્યો હતો। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।